અરવલ્લી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। કમોસમી વરસાદને કારણે મોડાસા અને મેઘરજ તાલુકામાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં 82 જેટલા ગ્રામસેવકોની ટીમ બનાવીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પણ વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કમોસમી વરસાદ થતાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું હતું। ખાસ કરીને ખેડૂતોની મગફળી, સોયાબીન તેમજ અડદ જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે। તાજેતરમાં 27 ઓક્ટોબરથી માંડીને 31 ઓક્ટોબર સુધી જે સમગ્ર રાજ્યમાં અને જિલ્લામાં જે વરસાદ થયો એ અંતર્ગત જિલ્લામાં જે ઊભા પાક ખરીફ પાકો હતા, મગફળી, સોયાબીન, કપાસ, અડદ વગેરે પાકમાં જે વરસાદના જે કારણે જે અસરગ્રસ્ત થયા હતા તેના માટે જિલ્લાની અંદર કુલ 82 ગ્રામસેવકોની ટીમ બનાવવામાં આવેલી હતી। તેમજ આત્મા અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તમામ સ્ટાફને પણ આ કામગીરીમાં જોતરવામાં આવ્યા હતા અને જિલ્લાના તમામ 6 તાલુકા અને નવા ગણીએ તો કુલ 8 તાલુકાની અંદર દરેક તાલુકાની અંદર સર્વે કરી અને સર્વેની કામગીરી હાલ ચાલુ છે અને અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરી તેની યાદી અને તેનું ડિજિટલ સર્વે પણ કૃષિ પ્રગતિ એપ મારફત કરવામાં આવી રહ્યું છે।